આજે આપણે બનાવવાની છે ફક્ત 2 જ વસ્તુથી માવા ચીક્કી। તો એના માટે મેં 1 વાટકો સિંગદાણાને શેકી અને છાલ કાઢીને લઈ લીધા છે અને આનો દરદરો ભૂકો પીસી લેવાનો છે। પછી એક કડાઈમાં 1 ચમચી ઘી લઈ લીધું છે અને 1 વાટકી સિંગદાણા સામે 1 વાટકી ગોળ લઈ લીધો છે અને આ સરસ રીતે મિક્સ થઈ જાય એના માટે 1 નાની ચમચી જેટલું પાણી પણ નાખી દેવાનું છે અને આ ગોળને એકદમ ધીમા તાપે શેકવાનો છે। આને બહુ વધુ પડતો શેકાવાનો નથી, કેમ કે વધારે પડતો શેકાઈ જશે તો ચીક્કી એકદમ કડક થઈ જશે। હવે ગોળ એકદમ સરસ રીતે શેકાઈ ગયો છે, જેવો આપણે જોઈએ છે એવો। તો આ જ ટાઈમે આમાં આપણે પીસેલો ભૂકો નાખી દઈએ અને આને સરસ રીતે મિક્સ કરી લેવાનો છે। આ હવે સરસ રીતે મિક્સ થઈ ગયું છે, તો હવે આને એક થાળીમાં કાઢી અને સેટ કરી લેવાનો અને જેવા તમને ગમે એવા પીસીસ કટ કરી લેવાના। અને તમે જોઈ શકો છો કે સરસ એવી ચીક્કી બનીને રેડી થઈ ગઈ છે અને એકદમ સોફ્ટ બની છે। જો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ।